હેલિકોપ્ટરમાં ક્યાં ગયા જો ગણપતિ એ ઉડ્યું એ જો જાય મુસાફર આગળ છે હેલ્મેટ પહેરી જાય છે હેલ્મેટ લીધું હે હવે જો અલગ જ રિએક્શન પાછા આવ્યા છે ગમે બાપા કેટલા મસ્ત છે જય મામેરડી વાળા પબ્લિકો કેમ છો મારા ગુજ્જુ ભાઈઓ જય શ્રી રામ. એક સેકન્ડ ગાડી કાઢલો પછી મીટર આપો હું કોણ છું અને હું ક્યાં નીકળું છું. ચાલો ધીમે ધીમે જઈએ મસ્ત ઇન્ટ્રો માટે. હાલો હા સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વિપુ વ્લોગ. તો આજે આપણે નીકળ્યા છીએ મસ્ત ગણપતિ બાપાના દર્શન કરવા માટે. કેમ કે આજે છે ગણેશ વિસર્જન. તો આજે વિસર્જનના મસ્ત આપણે ગણપતિ બાપા જોશું અને દર્શન કરશું કે કેવા કેવા ગણપતિ બાપા આપણા ધ્યાનમાં આવે છે અને આ વર્ષે કેવા કેવા ગણપતિ બાપા હતા એ જોવા માટે સ્પેશિયલ આપણે નીકળી ગયા છીએ આપણી આરતી લઈને. અને આઈ હોપ ટ્રાફિક ન હોય. જો ટ્રાફિક તો આઈ થિંક હશે જ તે તોય તે આપણે ગાડી મૂકીને જશું દર્શન કરવા માટે. આપણે વ્લોગ અને મોટો વ્લોગ બે ભેગો કરી નાખશું. ધીમે ધીમે જઈએ નારા પેટ્રોલ ફિલઅપ કરાવશું. ફિલઅપ કરાવીને સીધા જશું આપણે આપણી રાઈટ તરફ. જોકે જવાના છે અત્યારે આપણે ભાગળ ચોક સાઈડ, કેમ કે ત્યાં મોસ્ટ ઓફ ગણપતિ બાપા દેખાવા મળે છે દર વર્ષે. એટલે આ વર્ષે ત્યાં જ જવાનો મારો પ્લાન છે. બીજો ક્યાંય મારો પ્લાન છે જ નહીં. એટલે ફાઇનલી આપણે બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને આપણે મસ્ત દેશ આવ્યા ગણપતિ બાપાના દર્શન કરવા માટે. જોકે ભાગળ કોર છે જઈએ ચાલો ફટાફટ લગાવી ગાડી અને ઝીકી હારી પેટી બાકા ઝીકી બોલાવવાની સાથે હાઈવે ઉપર મન મૂકીને. હાઈવે તો નથી પણ પુલ પર લીલ બિન મારી કે ખારી પેટની એટલે મજા જમાવટ પડે સમજે આપને. લીન મારી બાકી એટલા હેલિકોપ્ટર બન્યું તારું ગાડું ઓલા મારી જાય આગળ ચોક સાઈડ. અને આપણે આગળ મસ્ત મસ્ત ગણપતિ બાપા છે. ગાડી અમે હેલી આવે છે એટલે લાઈન માલું પણ આપણી પાસે સહેલો છે સહેલો હોય જાય ગણપતિ બાપા મસ્ત ગણપતિ બાપા હશે ને આપણે એમાં તો મસ્ત ટકટક પાછો વિડીયો ઉતારે દેખાડો કરે આપણે આગળ 3 ગણપતિ બાપા છે. એક આયરા એક આમ જોતા આપણા વિડીયોમાં હતા અને કામેરા એ નથી જોયા. હાલો જઈએ આગળ. જબકે ધીમે ધીમે હાલે કટપ્પા ખોવાઈ થાય. મજા આવે ફૂલ ટ્રાફિક ચાલો બધાય જો મારા વિડીયો ઉતારે છે ઉતરવા દો. મેં આપણે આગળ જઈએ મસ્ત રીતે. કે ફોન સાચવો ને એટલે મેં હેલ્મેટમાં નાખ્યું કેમ કે એ સારું પડે, કમ્ફર્ટેબલ રહે, કેમ કે વોઇસ ક્લિયર આવી શકે અને બધું સારું પડે સમજ્યા. ધીમે ધીમે આપણે આગળ જઈએ. હાલવાનું કામ ચાલુ રાખ્યું કેમ કે સારામાં સારું પડે છે ને બાકી યુનિક લાગે છે ને બધાથી એમ. ચાલો હવે વ્લોગ બનાવી નાખી મસ્ત મજાનો. બાકા જીકી બોલાવવાની છે, ધોવાડા કાઢવાના છે ને યુનિક. બાકી બધા માણસો ગોર કરે છે આપને બધા જજ કરે છે કે આ માણસ કોણ આવે યુનિક માણસ એન્ટિક માણસ. હા રોગમાં વહી ગયા છે. આ જવા દે રોગમાં ધીમે ધીમે હેલ્મેટ પહેરી જાય છે. હવે હેલ્મેટ પહેરી જાય તો રિએક્શન જો થાય તો બધે આ તો પબ્લિકમાં તો જો ખાલી જો રિએક્શન ક્યાં આવે છે જોઈએ આપણે. બધા લોકો જોઈએ છે નહીં જોતા આવે જો રિએક્શન જો આ બધા લોકો ભીડમાં આ ભાઈને જ જોવે છે ખાલી. મેં અમારા બધા ફ્રેન્ડ્સ 1 કિલોમીટર એટલું હારી નાખ્યું છે અને આપણે હેલ્મેટ પહેરીને તો બધા માણસોનું રિએક્શન એટલું મસ્ત આવે છે ને ડેન્જર રિએક્શન. કેમ કે હાલતો મને હેલ્મેટ પહેરે એટલે મારો ભાઈ ક્યાં આપું દે. ગણપતિ મૂકીને બધા આની પર ફોકસ કરે છે બધે. કેમ કે આપણે મેં આપણી સેફટી છે કે ફોન ન પડે અને આપણે વોઇસ બ્રેક ક્લિયર વોઇસ આવે એટલે મેં હેલ્મેટ પહેરી ચાલ્યો હાલતા મેં આ ભાઈ જો વિડીયો મારું મને રિએક્શન મારે. હા જો મસ્ત બાપા પણ વાયર નડી ગયો. પંચ મૂકે છે ગણપતિ બાપા વાયર નડી ગયા છે ઉપર કુવાડીને તલવાર બે નડી ગઈ છે એટલે હવે છે ને. હાલો હવે ધીમે ધીમે આગળ જઈએ. ચલો ગાઈસ ચલો ચક્કર પરાજ કરો અને ફરતા રહેજો મસ્ત મજાના ધમ સજનને જો મુસાફર જા મસ્ત ભાત ખાવા આવ્યા છે અહીંયા. ગદ્દા જેવો છે આ બગાડ નાખો બધા પહોંચી ગયા છે હાલમાં. અને આ કે બધા ગણપતિ પૈસા નીકળશે ફૂલ નીકળે હાલમાં રહેવા દે. શ્રીજગન નીકળે શ્રીજગન આપણે ત્યાં પહોંચી ગયા. શોપ બધા પહોંચી ગયા છે હાલમાં. અહીંથી બધા ગણપતિ બાપા નીકળશે. તો ચાલો જઈએ. અને આ છે સુરતમાં કિલ્લો જો કે છે. આ સુરતનો કિલ્લો છે. જે કોઈ સુરતમાં ન જોયો હોય ને તો જોઈ લેજો. આ સુરતનો કિલ્લો છે. પબ્લિક તો ધોમ પબ્લિક છે, ગાંડું પબ્લિક છે સિરિયસલી યાર. જમાવટ પાડી દે છે. મજા એટલી આવે છે, માણસો એટલા છે. હા ટકાને પગ મારે છે. 5 વાગી જાય
5 વાગે ને પગ મારા જેવું છે. જમણે કોઈનો પગ દુખે જમણે કોઈ ટિકિટ લીધી હે ને એટલે. હા બધા ગણપતિ બાપા ફૂલથી નીકળશે. રામ દીપા હે જો કે ફોજે છે. અહીંથી બધા ગણપતિ બાપા નીકળશે જો કે બધા એટલે બધા ઓલમોસ્ટ. તો આપણે બેસું મસ્ત જગ્યા ઉપર ગોતીને અને ગણપતિ બાપાનું દર્શન કરશું. પેલી વિપલે ભાઈ ફેરીને પાછું હેલ્મેટ પહેરી લીધું હે. હવે જો આ અલગ જ રિએક્શન આવે છોકરીઓના ને બધાના. જો 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 આ ભાઈ જો હા મને તો બહુ રી ચડે. આ જો બધા આમ અલગ જ મજા આવે એમ આખી આમ હેલ્મેટમાં બધાથી અલગ એમ. તો અત્યારે મેં મસ્ત હેલ્મેટ પહેરી લીધું છે. પબ્લિકના રિએક્શન જોઈ કેવા છે એની મમ્મીને જબરદસ્ત. જગ્યા ગોતી કે મસ્ત બેહવા જેવી જગ્યા મળી જાય પછી બાપાના દર્શન કરી કેવા દર્શન થાય બાપાના. હવે પબ્લિક રિએક્શન આઈ થિંક સારું થશે. જેવું તેવું નહીં જ હોય. સારી જગ્યા મળે એટલી વાર છે. ખાલી સારી જગ્યા મળે એટલી વાર કે આપણે બધા ફ્રેન્ડ પાછળ જ છે. જોકે મને કંઈ દેખાતું નથી. ખાલી વિડીયો શૂટ કરું છું એટલું જ છે. ના ભાઈ ફોન મૂકતા નથી. તો એને આપણે જઈએ આગળ. જગ્યા ગોતી સારી અને બેઠી સારી જગ્યાએ મસ્ત મૂકીને. એમાં જો હેલ્મેટનો ખોફ બહુ બધો છે એટલે માણસો હેલ્મેટ મૂકતા નથી કોઈ વાતે. આપણે હેલ્મેટ પહેરી આટા મારી છે સમજ્યા. ચાલો ધીમે ધીમે જઈએ. ભાઈ મારે એમ જોવા દે કંઈ વાંધો નથી. ઓકે જગ્યા ગોતી સામે જગ્યા મળી ગઈ છે. આઈ થિંક જગ્યા ગોતીને પછી મસ્ત બેઠી. રિએક્શન જો ખાય તો ગાય બધે ગણપતિ મૂકીને બધા આને જ કરે તો જો ખાલી હા જો આપણે રિએક્શન લેવાનું છે. હા હેલ્મેટ પહેરી જાય છે ભાઈ. જુઓ તમે લગભગ બધા એને જોતા જાય. કંઈક બતાવો તો જોઈ લઈએ રિએક્શન. ये देखो गाइस यहाँ पे रिएक्शन जो खाली તમે ગાઈસ. હા ભાઈ હેલ્મેટ પહેર્યું છે. રિએક્શન જો ખાલી ગણપતિ મૂકીને બધા આને જોયા કરે છે. જોવા ખાલી અરે જો ગાઈસ બધા પાછા આવ્યા છે ગમે બાપા. કેટલા મસ્ત છે. જય મા મેરડીવાળા. પબ્લિક જો આ શાંત કેમ પડી જાય બેસા હારે લઈને થાકી જાય એટલે. બાકી સાથ ન પડે છે. અચ્છા હિન્દુસ્તાન અમારા પબ્લિક છે. હા 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 એમાં તમે ઘડી ફોન રાખો ને ડોફાવ છે. હા એ ગમે મસ્ત છે. હાથનો સોનાનો હાથ બનાવવા બાકી. વાહ બાપા વાહ ચાંદીના બાપા. ગણપતિ બાપાના મસ્ત ઘરે જેમ કે સારા દેખાય છે. તમે બતાવી છે અત્યારે મસ્ત મસ્તના અત્યારે હાલમાં છે. જો રામ ભગવાન જો સેમ ટુ સેમ ગણપતિ બાપા છે. છે જોઈ રહ્યા અમે સેમ ટુ સેમ રામ ભગવાન જો ધનુષ લઈને ઊભા છે મસ્તના. આહા જમાવટ છે. ચાલો જઈએ પબ્લિક દર્શન લેવું છે. તો ફાઇનલી દર્શન થઈ ગયા બાપાના મસ્ત છે ઘરે. જેમ કે હાલ છે ઘરે ભાગી ફટાફટ. મસ્તના દેખાય ગણપતિ બાપા. નતનવા દેખાય છે. તો સિરિયસલી જો આ હા હા લાલ ગેટના રાજા ગણપતિ બાપા છે. અને આપણે આગળ જઈએ હજી આગળ. તો કે હવે થાકી ગયા કેમ કે આઈ થિંક મારા ભાઈ અમે આઈ થિંક 3 કિલોમીટર તો આરામથી હાલે જ ગયા હશે. આ સુરતનો કિલ્લો છે. ધીમે ધીમે જઈએ આગળ. ચાલો અમે ઓલા બધા ટોપ લઈને બેઠા. ગોળી મારી જ દેવી છે. ઓલા બધા ટોપ લઈને બેઠા. ગોળી મારી જ દેવી છે ગમે એમ થાય કે દોહા બેઠા રહ્યા છોટી ગયો. આજ ગોળી મારી જ દેવી છે. ઉડે તો બાકી બાવળિયામાં કાયદેસર. હાય ગાય સક્કરપ્રાઈઝ કરો ભૂલતા નહીં નાખે. પીપુડી વગાડી દે બધા. જો અમે તો મસ્ત થાય. ક્યાં ગયા જો એ ઉડ્યું એ જો જાય મુસાફર આગળ છે. અને હા ચાલો હજી તો ફાઇનલી અમે પુલ નીચે આવી ગયા છે હાલમાં તો. અને જો અમને અહીંથી બધા ગણપતિ બાપા મસ્ત મસ્તના દેખાય છે. અમે હાલ્યા કરશું કેમ કે ઊભા રહીશું ને તો મારો ભાઈ ઘરે પૂગતા મારે 10 થી 12 વાગી જાય એટલે હાલ્યા જ કરશું ધીમે ધીમે. નકર ટકા વાળી વહી ગયા છે જ નહીં. ગમે ખાઈ ગઈ છે. હાલો ધીમે ધીમે જઈએ આવે. હા 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 માસે મેકઅપ બહુ કરી નાખો સાચું. હોલ બાકી બાકી બાપા તો બાકી તો જમરાજ વાળા બાપા છે. શાંતિ ગાડી આપણને ઉપાડી રહ્યા. જય શ્રી રામ.
આ સુરતની મોટો કે આ સુરતની મોટો ટકા આવે બધા દોસ્તોના દર્શન થઈ ગયા છે મસ્ત ના હવે અંતર પડી ગયો જાય મસ્ત ઘરે કેમ કે બધા થાકી ગયા છે હાવ લૂટ પડી જાય સિરિયસલી યાર બહુ મજા આવી ત્યાં હો હદથી વાર મજા આવી વિદાય આપી બાપાને ખુશી ખુશી આપી વિદાય દુઃખી નથી આપી સમજ્યા આવું છે કોને કેવા મારા દલડાના દુઃખ મારી જા નહીં તો મારો ભાઈબંધ બેસી ગયો મસ્ત પકડીને બધ ભરીને હવે શીખીએ પાછા ગાડી સ્લીપ મારે ગારાવાળી ગાડી ટાયર છે ને સ્લીપ મારે ગાડી મારવા સ્લીપ ગાડીનો માથું મારે થઈ ગયા છે મસ્ત બાપાને વિદાય કરી નાખી ફટાફટ બાકી ઘરે કેમ કે મારો ભાઈ ટાઈમ થઈ ગયો છે હારી પેટનો એટલે પ્લાન સીધો ઘરે જવાનો જ છે બીજો કંઈ પ્લાન છે ને ગાડી થઈ ગઈ હારી પેટની કટપમાં ખબર નહીં અત્યાર સુધી આટલું જ તે મારો ભાઈ તો મારું નેક્સ્ટ બ્લોગમાં આવ્યું કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય ફૂલે ગાડી આપણે હાઈ પણ શીખી લીધી છે મન મૂકીને એટલે